નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. સમાચારની વાત કરીએ તો ભાજપના વધુ એક ધારાસભ્ય પર લોકોની વાત ન સાંભળવાનો આરોપ. માણાવદરના એમએલએ અરવિંદ લાડાણી વિરોધીઓના નામે ખેડૂતોના ફોન ન ઉપાડતા હોવાનો દાવો. એમએલએ અરવિંદ લાડાણીના મને સ્ટડી કરવાવાળાના ફોન હું ઉપાડતો નથી તેવા નિવેદનથી ખેડૂતોમાં રોષ છે. વંથલી તાલુકાના બંટિયા ગામના ખેડૂત પ્રકાશ જલુનો ધારાસભ્ય લાડાણીને સીધો પડકાર. અરવિંદભાઈ, સ્ટડી તો તમે પહેલા કરી છે. ખેડૂતોની મગફળી રિજેક્ટ થાય છે. અત્યારે ખાતર મળતું નથી. વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાની થઈ. ધારાસભ્યને ફોન કરે તો તેમને એવું લાગે કે એમને એવું લાગે કે તેને સ્ટડી કરવા માટે ફોન કરે છે. નહીં, ખેડૂત વાળા નથી તો ક્યાંક ને ક્યાંક મારા વિઘ્ન સંતોષી માણસો હોય, મીડિયા વાળા સમક્ષ આવીને કહેતા હોય. ખેડૂતને હું જવાબ દેતો જ હોય, પણ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવા વાળા હોય, એમાં પણ હું ગંભીરતા રાખું છું ને એવા ફોન ઉપાડતો પણ નથી. વંટલી મારું કાર્યાલય ટૂંક સમયમાં ચાલુ થશે. ના, એવું કઈ નથી. કાર્યાલય કરવું ના કરવું એ મારી ઈચ્છાની વાત હોય છું. લોકો એ સતત સંપર્કમાં હોય. એવું નથી કે કાર્યાલય હોય તો જ બધો વહીવટ થઈ શકે. નહીં, ખેડૂતની તદ્દન ખોટી વાત છે. તદ્દન ખોટી વાત છે. મારી સામે લઈ આવો એવો કોઈ ખેડૂત હોય તો. હા, એ મેં જોયો તો વિડીયો વાયરલ થયો તો ઈ જ કે હા ઈ જ ને. એમાં એક ક્યાંક છે ને કવરેજ ના હોય ને ક્યાંક મીટિંગમાં હોય, પછી વિડીયો આવે ને પછી હું જોઈ લઉં, પછી મારે એને ફોનમાં જવાબ દેવાનું થતું નથી. એને મને રજૂઆત તો કરી. અરવિંદભાઈ, સ્ટડી તો પહેલા તમે કરેલ છે આ વિસ્તારમાં. પહેલા કોંગ્રેસમાં તમને મત આપેલા અને ત્યારે તમે પછી પક્ષપલટો કરી પ્રજાનો દ્રોહ કરીને ભાજપમાં ગયેલા. અત્યારે ક્યાંય ખાતર મળતું નથી. કમોસમી વરસાદથી નુકસાની મોટે પાયે છે. માંડવી અત્યારે ખેડૂતોની રિજેક્ટ થઈ રહી છે. રોડ રસ્તા ભંગાર હાલતમાં છે. તો તમને ફોન કરે તો ભાઈ તમને એમ કેમ લાગે કે સ્ટડી કરે? સ્ટડી તો પહેલા તમે કરેલ એક તો બરોબર. તમે ક્યારેય જાહેર પ્રચારમાં જ્યારે ચૂંટણી વખતે નીકળ્યા ત્યારે ક્યારેય કીધેલ હતું તમે કોઈ ખેડૂતને કે કોઈ ગામડામાં એવો કોઈ તમારી પાસે વિડીયો હોય તો બતાવો કે ભાઈ મને તમારે ફોન ન કરવો? ત્યારે તો તમે એમ કહેતા હતા કે મને કાર્યરાતે કામ હોય તો પણ તમે મને જાણ કરજો, હું તમારા કામ કરવા માટે હું ગમે ત્યારે હું હાજર રહીશ. ના, વંથલી મેંદેડા અને માણાવદર વિસ્તારના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી કે જેઓની પાસે ખેડૂતોને આ વિસ્તારના મતદારોને ખૂબ જ અપેક્ષા હોય, પરંતુ વંથલી અને માણાવદર મેંદેડા વિસ્તારમાં આવી પરિસ્થિતિમાં પણ ક્યારેય અરવિંદભાઈએ કોઈ ખેડૂતનો ફોન ઉપાડ્યો નથી કે કોઈ વિસ્તારની મુલાકાત લીધી નથી. આજે ખેડૂતની હાલત આખા ગુજરાતની અંદર બહુ ખરાબ પરિસ્થિતિ છે. આવા સમયે આ ગામડામાં કોઈ રાજકીય નેતાઓ કે ધારાસભ્યોએ કોઈ અમારી હજી ક્યાંય મુલાકાત લીધી નથી. બીજા નંબરમાં કે કોઈના ફોન પણ ઉપાડતા નથી. ધારાસભ્ય શ્રી અમારા અરવિંદભાઈ છે. એટલે અમારી ખાસ વિનંતી છે કે ગામડાની હાલત જોઈ અને શું પ્રશ્નો છે એ બધું અમારું થોડુંક જાણે તો અમને એમ થાય કે ના આવ્યા અને અમને કાંઈક થોડુંક પ્રોત્સાહન મળે. ઉનામાં વાસેજ ગામની મહિલા બુટલેગરે ખોલ્યો પોલીસનો કાળો હિસાબ. કયા પોલીસકર્મી હપ્તો ઉઘરાવતા હોવાની મહિલા બુટલેગરે પોલ ખોલી. હપ્તાખોર પોલીસની પોલ ખોલતી મહિલા બુટલેગરનો વિડીયો વાયરલ થયો છે. દર મહિને 3 થી 18,000 રૂપિયાનો હપ્તો ચૂકવે છે મહિલા બુટલેગર. પોલીસકર્મીઓ હપ્તા ઉઘરાવીને આપે છે દારૂના વેપલાની મંજૂરી. દર મહિને 18,000 રૂપિયાનો હપ્તો જાય છે. મહિલા બુટલેગરે આ તમામ આરોપ લગાવ્યા છે. દીવ ઉનાની ચેકપોસ્ટથી લઈને બીટ જમાદારને કટકી આપતી હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કર્યો. ડી સ્ટાફ સુધીના પોલીસકર્મીઓ હપ્તા લઈ જાય છે. પૈસા વગર ધંધો થોડી કરવા દે, આ તમામ દાવાઓ કર્યા છે મહિલા બુટલેગરે. વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. વાયરલ વિડીયો અંગે વીટીવી ન્યૂઝ પુષ્ટિ કરતું નથી. કોણ લેવા આવે? તો હવે તો નથી કોઈ, બધા વૈયા ગયા ને. આ જો ઓલો વાસુભાઈ ને ઈ ડિસ્ટપાડા લેવા આવે, બીસના સમાધાન જગદીશભાઈ ને ઈ લેવા આવે, પછી અશ્વિન દોડિયો લેવા આવે. એ બધા હજી લેવા આવે? કેટલા લઈ જાય? ઈ આ વાસુભાઈ ની 10,000, પછી અશ્વિન દોડિયો 3,000 ને બીસના સમાધાન જગદીશભાઈ 5,000, 18,000. ને ઓલો મોરી નથી એને તો ના પાડી. મેં કીધું છું નહીં ને તમને ચા પાણી નાખ દીધી કે તમારા વિધવાના લીધા હોય તમે બંગલા બાંધો. તો એને 3 વખત કેસ શું લેવા કર્યો હતો? અને એને આપણા ગામના કમ્પ્લેન આપી. હમણાં લઈ ગયો પાછા આ મહિનાના? ના, 20 તારીખે દેવાની. 20 તારીખે દેવાની.
ઓલા બધા 20 તારીખે જ લેવા આવે? હા એ બે 20 તારીખે જમા બધા થાય. એકારે જ? આવડાને દઈ દીધા. દોઢિયાને તો 3000 દઈ દીધા. દોઢિયો કોણ? અશ્વિન દોઢિયો તેલવાડા વાળા. એ નાકેલી પક્ષી કેન્દ્ર સુધીનું લાગે ને. નાકેલી આવું તો પક્ષી કેન્દ્ર સુધીનું લાગે. ટકલો છે ઈ? હા ટકલો છે ઈ? હા ઈ તો એનો મતલબ હાવ ટકો છે. એ હમણાં બદલી ગયો લાગે બીજો આવ્યો છે. ઈ આવે? 3000 ખાલી નાકું જ વટવા છે. નાખે? નાકે કાઢે ઓલા નાખવા એ નહીં કામ કરે. કાંઈ એમ નહીં. 9000 ઈ ના થાય. 9 ઈ અને 10 હા 19 18 કે 19? એ ત્રણ મહિના થઈને 18,000. 18 ને 9 28 છે ને? 30,000 રૂપિયા તો કાયમ નો 1000 રૂપિયા તો એને કાઢવાનો ને? ને ભગો કે મને કોથળી આપજો, કેમ આપતી? દેશીમાં પણ દેશી છે ને મેર ભાઈ દેશીના પૈસા એ લોકો પસંદ નથી. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રાકેશ છે ફોન લાઈન પર. રાકેશ, એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસના કાળા કારનામા ખુલી રહ્યા છે. એ મહિલા ક્યાંની છે? એ વિડીયો બાદ શું કાર્યવાહી? પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા? શું અપડેટ? જી વત્સલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો આ જે વિડીયો છે એ ઉના તાલુકાના વાસોજ ગામનો છે, જે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની નજીક આવેલો છે. હાલ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી પણ દારૂ મોટા પાયે ગુજરાતમાં આવતો હોય છે અને આ રીતે વેપલો ચાલતો હોય છે. ત્યારે મહિલા બુટલેગરે એ હપ્તા કોને કોને આપી રહી છે એની ચોખવટો કરી રહી છે. જોકે હાલ એ કહી શકાતું નથી કે આ વિડીયો ક્યાં સમયનો છે, કારણ કે જે કર્મીઓના નામ પોલીસ કર્મીના લે છે, એમની ડ્યુટી હાલ ફરજ પર એ ક્યાં છે એ પરથી સાબિત થશે કે એ વિડીયો ક્યારનો છે. પણ એક વાત તો ચોક્કસથી કહી શકાય કે આ રીતે સમગ્ર વિસ્તારમાં, ઉનાની આસપાસના સમગ્ર વિસ્તારમાં મોટા પાયે દારૂનો ધંધો થઈ રહ્યો છે એ ચોક્કસપણે કહી શકાય. એ વાતને નકારી શકાય તેમ નથી અને આમાં પોલીસ કર્મીઓ સહભાગી છે એ પણ ચોક્કસથી કહી શકાય છે. અને દારૂ જે છે એ મહિલા બુટલેગર સિવાય અન્ય બુટલેગરો દિવસ રાત લઈ જતા હોય છે, દરિયા કિનારે મારફતે પણ લઈ જવામાં આવતો હોય છે. તો ચોક્કસથી આમાં કોઈ ના કોઈ સામેલ છે અને રહેમ નજર નીચે જ આ વેપાર થતો હોય છે. જી બિલકુલ રાકેશ, માહિતી બદલ આભાર. સમાચાર અમદાવાદથી. અમદાવાદમાં એમટીએસ બસે ફરી એકવાર અકસ્માત કર્યો. ચંડોળા તળાવ પાસે બીઆરટીએસના રૂટ પર અકસ્માત થયો. એમટીએસ બસે બાઇક ચાલકને ટક્કર મારી. અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઘટના અંગે ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી. વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં ભ્રષ્ટાચારથી કંટાળી ગયેલા અધિકારીની અનોખી પહેલ. આવાસ યોજનાના મેનેજર સૂર્ય પ્રતાપસિંહે ઓફિસ પરિસરમાં પોસ્ટર લગાવ્યા. પોસ્ટરમાં પોતે ઈમાનદાર હોવાનો અને લાંચ ન આપવાનો ઉલ્લેખ કર્યો. મને મારા કામ બદલ તગડો પગાર મળે છે. લાંચની ઓફર કરીને મારું અપમાન ન કરશો. હું તમારું કામ કરું તેમાં કોઈ ઉપકાર નથી કરતો. તમારું કોઈ પણ ગેરવ્યાજબી કામ રૂપિયા લઈને નહીં કરી આપું તેની ખાતરી છે. હું તમારો મિત્ર છું કારણ કે ભારતીય નાગરિક છું. રાજકોટ કોર્પોરેશન ઉપર વધુ એક વખત સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે આ આવાસ યોજનાના મેનેજરની ઓફિસ બહારના આ દ્રશ્યો છે અને ત્યાં જે આ પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય છે તે બન્યો છે. દરેક ઓફિસમાં મૂકવા જેવી સૂચના તેવું સ્લોગન મારવામાં આવ્યું છે. સાથે સાથે જે પ્રમાણે ગુણવંત શાહ જે છે તેમની પંક્તિઓ છે તે લગાવવામાં આવી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય તે પ્રકારના ક્યાંક ને ક્યાંક જે સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. અંદર ઓફિસમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. કારણ કે આવાસ યોજનાની આ ઓફિસ છે, આવાસ યોજનાના મેનેજર છે, તેમના જ દ્વારા આ પ્રકારે જે પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે. જે પ્રમાણેના પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય છે તે હાલ બનવા પામ્યો છે. સૂર્ય પ્રકાશ જે પ્રતાપસિંહ નામના જે આ મેનેજર છે તેમના જ દ્વારા આ પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે. એટલે કે જે પ્રમાણે કોર્પોરેશનમાં એટલે કે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર થતો હોય છે અને ભ્રષ્ટાચાર એટલે કે એટલી હદે થતો હોય ત્યારે કર્મચારીએ જ આ પ્રકારના પોસ્ટરો છે તે લગાવવા પડ્યા છે. તે સૌથી મોટો સવાલ છે. આપણે જે કોર્પોરેશનના અધિકારીઓ છે અહીંયા કામ કરતા તેમને પૂછવાનો પ્રયત્ન કરશી. સાહેબ, શું નામ છે તમારું? મનસુખભાઈ. કોણ અહીંયા ઓફિસમાં કામ કરે? મેનેજર સૂર્યપ્રકાશ. આ પોસ્ટરો અહીંયા લગાડ્યા કેટલા દિવસથી કઈ લગાડ્યા કે તો 6 મહિના જેવું થયું. 6 મહિના થઈ ગયા. એવી જરૂર શું પડી હશે કે સાહેબે આવા પોસ્ટર લગાવવા પડ્યા? એ તો એને સારા ઓલા વિચાર માટેનું, બીજું કઈ ઇસ્યુ ઓલું કઈ નથી. સારા ઓલા માટેનું, સારા લોકોના મગજમાં સારા ઉદ્દેશ, બીજા કર્મચારીઓ
બીજા કર્મચારીઓ અહીંયા છે એટલે બધાને સારો બધી જે કોઈ આવે પબ્લિક એને સારા વિચારવાળા માટે, બીજું કોઈ ઓલા માટેનો કોઈ નથી. ચોક્કસથી જે પ્રમાણે કર્મચારીઓ છે તે પણ જણાવી રહ્યા છે કે જે અધિકારીઓ અહીંયા આવતા હોય, જે અરજદારો આવતા હોય, તેમના સારા વિચારો માટે આ પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે. આપણે ચેમ્બર દર્શાવવાનો પ્રયત્ન કરશું, દેખાડવાનો પ્રયત્ન કરશું, કારણ કે ચેમ્બર છે આ મેનેજરની ચેમ્બર છે ને ત્યાં પણ આ જે પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે. દરેક ઓફિસમાં મૂકવા જેવી સૂચના જે પ્રમાણે પોસ્ટરમાં વાત કરવામાં આવી છે કે મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, રૂશ્વતની ઓફર કરીને મારું અપમાન કરશો નહીં, તમારું વ્યાજબી કામ કરી આપું તેમાં હું તમારા ઉપર ઉપકાર કરતો નથી, જો કે તમારું કોઈ પણ ગેરવ્યાજબી કામ હું પૈસા લઈને ન કરી આપું તેની ખાતરી રાખશો. હું તમારો મિત્ર છું કારણ કે હું ભારતીય નાગરિક છું. ગુણવંત શાહનું નામ લખ્યું છે નીચે ને આ જ પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય છે તે બન્યો છે. કોર્પોરેશનમાં અગાઉ પણ આ પ્રકારના વિવાદો છે તે ઉભા થયા હતા, પરંતુ જે અધિકારી છે તેઓ ક્યાંક ને ક્યાંક લાંચના જે અરજદારો લાંચ આપવાના પ્રયત્ન કરતા હોય છે તેમનાથી કંટાળીને આ પ્રકારના તેમને પોસ્ટર લગાવ્યા છે. છેલ્લા 6 મહિનાથી આ પ્રકારના પોસ્ટરો લગાવવાની વાત સામે આવી રહી છે. ત્યારે અધિકારી આવ્યા બાદ જ આ આખો મામલો શું છે તે જાણવા મળશે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સુંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ. આપણે મારે જૂના નળિયાવાળું મકાન છે, બહુ જૂનું મકાન, એટલે હાવ હળી ગયું છે. એટલે મારે પાડીને જૂનું નવું બનાવું સ્લેબ પાડું. તો ઓલી ઓફિસમાં ગયા હતા બિગ બજાર, તો વાં જાવ મોટી ઓફિસ, ત્યાંથી પછી અહીંયા આવ્યા તો કે અહીં એવી નથી કઈ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના. હા, મને એક ભાઈએ કીધું કે આમાં બની ગયો 3.5 લાખની સહાય મળે છે, તો અત્યારે 5 લાખની થઈ છે. અહીંયા તો પણ સરસ જો ભાઈ વાંય કીધું હતું ભાઈ એને કે જૂની ચોપડી લેતા હોઉં બેંકની, તો કે ફોર્મ આપી દઉં. તો અત્યારે હું ગયો તો મને કે અહીંયા એવું કાંઈ છે નહીં, એટલે પછી અહીંયા મોકલો મને. આ રીતનો જોબ મને મળ્યો. એમ હું ઓલું આવાસ કોટરનું ફોર્મ ભરવા માટે સારું આપ્યો, એ કે રજીસ્ટર કરાવો બેન, કે નામ લખાઈ લો, તમારા ફોનમાં આવશે મેસેજ આવશે, પછી આવે ને તો કે તમે ફોર્મ ભરી જાજો. કે હા યોગ્ય, સરસ જવાબ આપ્યો, બહુ સરસ જવાબ આપ્યો. ના 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 કોઈ કાંઈ નથી લેતું ભાઈ. હા સારો જવાબ આપ્યો. હા, હું જયારે 2-4 વખત આવી તો મને એવી રીતે જ કીધું કે તમારા આવાસના કોટરનું ફોર્મ ભરાય ને તો તમારા સરળ હપ્તે અને ગરીબ માણસોને તમને રહેવાની સગવડતા થઈ જાય, તો તમને ફોર્મ આખેલે થાય ને. તો મેં કીધું સાહેબ મને ક્યારેય મળતું જ નથી. તો કે ના ના કોશિશ કરો, ક્યારેક તમારો નંબર લાગી જશે. કે ના ના ક્યાંય કાંઈ ભ્રષ્ટાચાર નથી થતા. અને આવાસમાં તો અમુક લોકો છે ને હપ્તાય ન ભરતા હોય ને એટલે એ રહેવા ન પામતા હોય. સમાચાર સુરતથી મળ્યા છે. સુરત એરપોર્ટ પરથી પકડાયો હાઇબ્રિડ ગાંજો. ક્રાઇમ બ્રાન્ચ, કસ્ટમ વિભાગ અને CISF વિભાગની સંયુક્ત કાર્યવાહી. એર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી પકડાયો 1.40 કરોડનો ગાંજો. બેંકોકથી સુરત આવતો જાફર અકબર ખાન ગાંજા સાથે પકડાયો. પોલીસે 4.55 કિલો ગાંજાના 8 પેકેટ જપ્ત કર્યા. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ધ્રુવ છે ફોન લાઈન પર. ધ્રુવ, જણાવશો કે સુરત એરપોર્ટ પરથી જે હાઇબ્રિડ ગાંજો પકડવામાં આવ્યો છે, આરોપીને લઈને શું કાર્યવાહી? બિલકુલ, ખૂબ જ મોટી કાર્યવાહી હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીને લઈ અત્યાર સુધીની સામે આવી છે. અત્યાર સુધીમાં જે પણ ગાંજો કે ડ્રગ્સનું હેરાફેરી જોવા મળી રહી હતી તે રોડના મારફતે મુંબઈથી અહીં સુરતમાં લાવવામાં આવતો હોય કે અન્ય કોઈ વિસ્તારમાંથી બાય રોડ લાવવામાં આવતો હતો, પરંતુ હવે તો વિદેશથી સીધો જ આ હાઇબ્રિડ ગાંજો એરપોર્ટ એટલે કે વિમાન મથકથી સુરતમાં ઘુસાડવામાં આવતો હોય તે પ્રકારનું આ મોટું નેટવર્ક જે છે તે ઝડપાયું છે. જેમાં સુરત એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજાની 1.40 કરોડથી વધુનો જે હાઇબ્રિડ ગાંજો જે છે તે પકડવામાં આવ્યો છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની જે બેંકોક સુરતની ફ્લાઇટ હતી, આ ફ્લાઇટમાં આ જે 4 કિલોથી વધુનો 4.055 કિલોગ્રામનો હાઇબ્રિડ ગાંજાના 8 જેટલા પેકેટ જે છે તે મળી આવ્યા છે. અને આ જે ગાંજો લાવવામાં આવ્યા હતા તે જાફર અકબર ખાન કરીને જે વ્યક્તિ છે તે લાવી રહ્યો હતો. અને આ અંગેની બાતમી જ્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી હતી અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અને કસ્ટમ અને ત્યાં CISF દ્વારા આ સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી અને એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું કે જે વિદેશ
પ્રદેશથી સીધું સુરતમાં આ પ્રકારે હાઇબ્રિડ ગાંજોનું જે નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે તેને પકડી પાડવામાં આવ્યું હતું. હાલ તો પોલીસે આ બાબતે જે છે તે 1.41 કરોડ 92 લાખ 500 નો મુદ્દામાલ હાઇબ્રિડ ગાંજાનો જે છે તે જપ્ત કર્યો છે અને જાફર અકબર ખાનની ધરપકડ કરી છે. આ બાબતે સુરત શહેર પોલીસ કમિશનર જે છે તે વધુ માહિતી આપશે અને આ સમગ્ર રેકેટ અંગે પર્દાફાશ કર્યો તેની અંગે વિસ્તૃત માહિતી આપીને જાણ આપશે. જી બિલકુલ, આપ જોડાયા, આભાર. દિલ્હીની 4 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. સાકેત, 30 હજારી, રોહિણી અને પટિયાલા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. ઈમેલમાં 4 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બોમ્બની ધમકી પછી કોર્ટ પરિસર ખાલી કરાવાયું. કોર્ટમાંથી તમામ વકીલ અને જજને બહાર કાઢવામાં આવ્યા. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડથી મદદથી તપાસ શરૂ કરાઈ છે. तो अपने साथ दिल्ली थी संवाददाता शिवम पांडे से फोन लाइन पर. शिवम, आपका खूब खूब स्वागत है वीटीवी न्यूज में. शिवम, एक तरफ 10 नवंबर की वो शाम कि जब दिल्ली में विस्फोट हुआ, तब से मतलब सुरक्षा व्यवस्था तो बढ़ाई गई है, लेकिन अभी ये जो धमकी मिली है उसके बाद अभी वहां पे माहौल कैसा है? बिल्कुल वास्तव देखिए, हम बताना चाहेंगे आपको, अगर बात किया जाए 10 नवंबर की घटना की बात किया जाए तो एक दिल्ली में जो दर्दनाक घटना हुई उसके बाद आज फिर देखा जाए तो दिल्ली के 4 कोर्टों को धमकी मिली है, क्योंकि ये धमकी जो है ईमेल के जरिए मिली गई है. क्योंकि अब देखा जाए तो अगर चारों कोर्टों की बात किया जाए, चाहे पटियाला की बात किया जाए, साकेत कोर्ट की बात किया जाए, रोहिणी कोर्ट की बात किया जाए और द्वारका की बात किया जाए, यानी चारों कोर्टों को बम से उड़ाने की धमकी मिली है. मौके पर पुलिस की और टीम भी पहुंच चुकी है, साथ ही साथ बम टीम पहुंची है, फायर ब्रिगेड की टीम पहुंची है. अभी देखा जाए तो कोर्टों को, जो कोर्ट चल रहे थे, जो कोर्ट में सुनवाई चल रही थी, लगभग कोर्ट को खाली करवा दिया गया है. चप्पे चप्पर पर अगर बताया जाए तो दिल्ली पुलिस की टीम और साथ ही साथ बम स्क्वाड की टीम पहुंचकर जांच पड़ताल कर रही है कि आखिर ये ईमेल जो आ रहा है की भरी मेल कहां से आ रहे हैं. क्योंकि देखा जाए तो अभी इसके पीछे का जो है पूरी वाकया जांच पड़ताल की जा रही है. लेकिन कोर्ट की बात किया जाए, कोर्ट को पूरी तरीके से सुरक्षा जांच टीम लगातार जांच कर रही है. जी बिल्कुल शिवम, वीटीवी न्यूज के साथ जुड़ने के लिए धन्यवाद. વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ અરવલ્લીની. અરવલ્લીમાં એમ્બ્યુલન્સમાં આગ લાગવાની ઘટનામાં તપાસનો ધમધમાટ. ઓક્સિજન સિલિન્ડર ફાટતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જિલ્લા કલેક્ટર સહિત પોલીસ અધિકારી સ્થળ પર પહોંચ્યા. એમ્બ્યુલન્સમાં નવજાત, તેના પિતા, ડોક્ટર, નર્સ સહિત 7 લોકો હતા. મૃતક ડોક્ટર હિંમતનગર અને નર્સ અરવલ્લીના રહેવાસી હતા. દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા 3 લોકો સારવાર હેઠળ છે. મોડાસાના રાણા સૈયદ ચોકડી પાસે એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી. પિતા લગભગ 38 વર્ષના અને એમના જે પરિવારજનો હતા, મોટા બાપા અને દાદી એ રીતે હતા. તો રસ્તામાં જે છે આમાં આગ લાગી ગઈ આ જગ્યા પર એમ્બ્યુલન્સમાં. જે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે કે ઓક્સિજન સિલિન્ડર એમાં હતું એ ફાટી ગયું અને હજુ તપાસ ચાલે છે. પીએમ પણ અત્યારે ચાલી રહ્યું છે. એમાં આ જે નવજાત 1 દિવસના બાળક હતા એ અને એમના પિતા અને ડોક્ટર અને નર્સ જે ઓરેન્જ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા, જેમાંથી ડોક્ટર હિંમતનગરના હતા, વતની ચિઠોડા ગામના, અને પહેલા નર્સ જે છે અહીંયા મેઘરજ અરવલ્લીના જ વતની હતા. આ બંને આ 4 લોકોનો એમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે. રાજુ જન્મેલું એક બાળક લુણાવાડા એનો પરિવાર લઈ અને અમદાવાદ રિફર કરેલું હતું, એટલે અમદાવાદ લઈ જઈ રહ્યા હતા. એ દરમિયાન કોઈ પણ કારણસર, ટેકનિકલ કારણ હોય કે બીજું કોઈ પણ કારણ, એક કારણસર એમ્બ્યુલન્સમાં પાછળની જગ્યાએ આગ લાગી. પાછળ જે 4 લોકો બેઠા હતા એ ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ છે અને જે આગળની સીટમાં જે 3 લોકો બેઠા હતા એ 3 ઇન્જર્ડ છે. ટોટલ 7 લોકો આમાં સવાર હતા અને આગળની પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે. આ તરફ સુરત શહેરમાં ગુનાખોરી ચરમસીમાએ. સુરતમાં છેલ્લા 24 કલાકમાં હત્યાની 3જી ઘટના બની. પુણા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીમાં યુવકની હત્યા કરી દેવામાં આવી. વિકી નામના શખ્સે બિહારના લાલુ નામના યુવકની હત્યા કરી નાખી. માથામાં ટાઇલ્સ મારી યુવકની હત્યા કરતા ચકચાર મચી. રાંદેર, લિંબાયત અને પુણા વિસ્તારમાં હત્યાની ઘટનાથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા. હત્યાની ઘટનામાં થઈ રહેલો વધારો કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સૌથી મોટો પ્રશ્નાર્થ છે. घटना है सर, वो पहले लमसम साल भर पहले की घटना है. दोनों पर जो विक्की कुमार मारा है उसका दोनों में पहले से झगड़ा है. विक्की कुमार ने गांजे की धंधा पहले करता था. उसी सिलसिले में
इसको मौका पाके 16 तारीख रात्रि 8-9 बजे बुलाया, सब पिया खाया 5-7 लड़का, और धीरे धीरे सब ज्यादा रहा। इसको ज्यादा पीने के बाद विक्की कुमार ने एक रड से मारा या ये मारा, इसके हम ये नहीं बोल सकते, लेकिन सर उसका पीछे से फाड़ दिया है। और लाश कम से कम 1.5-2 घंटा पड़ा रहा। रात में 2 बजे मालूम चला कि ऐसा बात है, तो उसी लड़का ने उठा के सिविल हॉस्पिटल में डाला। इसके बाद हम लोग को मालूम चला, तब हम आए। ગાંધીનગરના 7 ગામના ખેડૂતોનો કલેક્ટર કચેરીએ હલ્લાબોલ. ધોળાકુવા, ઇન્દ્રોડા, બોરીજ, ફતેપુરા ગામના ખેડૂતો અને સ્થાનિકોએ વિરોધ કર્યો. ખેડૂતોએ બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. ગાંધીનગર શહેરના વસવાટમાં ગયેલી જમીનનું વળતર આપવાની માંગ કરી છે. સ્થાનિકોને રહેવા માટે પ્લોટ, જમીન ન અપાઈ હોવાની રજૂઆત. લોકોને હયાત મકાન પર વધારાના બાંધકામની મંજૂરી આપવાની પણ માંગ છે. માંગ નહીં સંતોષાય તો સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અમારા 7 ગામના જે પ્રશ્નો છે વર્ષોથી 63 વર્ષથી પેન્ડિંગ છે. આ 7 ગામ એવા છે કે જેમની જમીન ગાંધીનગર પાટનગર યોજનાના બાંધકામમાં ગઈ છે. સરકારે જ્યારે જમીન લીધી, સરદાર સરોવરની લીધી, એમના ખેડૂતોને જુદા પ્રકારના લાભ આપ્યા, બહુ સારા લાભ આપ્યા. જ્યારે ગાંધીનગરના ખેડૂતોને એ પ્રમાણે લાભ નથી આપ્યા. અને સરકારે અમારા રહેણાંકના પ્રશ્નો વિચારવાની જરૂર હતી કે ભાઈ આ લોકોની પંચાયતો નાબૂદ કરી તો આ લોકોની વસ્તી વધશે તો જશે ક્યાં? 63 વર્ષમાં 3 થી 4 પેઢી વધી અમારે, તો એ વસ્તી અમારી વધી એ જાય ક્યાં? એક ગાંધીનગર શહેરની બાજુમાં જે ખુલ્લી જગ્યા હતી બિનઉપયોગી, એમને પોતાનું ઝૂંપડા કે નાના નાના ઘર બનાવ્યા. એમને એ રેગ્યુલાઇઝ થાય અને જે લોકોને ઘરની સુવિધા નથી, વધારે પરિવારો એક જ ઘરમાં રહે છે, એ લોકોને આવાસ મળે અને ગાંધીનગર સમકક્ષ અમને સુવિધા મળે, એ અમારા મેઇન પ્રશ્નો છે. ઉચ્ચ કક્ષાએ મંત્રી મુખ્યમંત્રીને 4 વખત મળ્યા અને અમારા 2 મુદ્દા જે છે દબાણ અને વસ્તી વધી એ પ્રમાણે અમને આવાસની યોજના પર આ પ્રશ્ન આટલી સુધી રજૂઆત કરવા છતાં સરકાર અમારા હકારાત્મક નિર્ણય નહીં લે એટલે અમે ઉપવાસ આંદોલન કરવાની અમારી યોજના છે. સુરેન્દ્રનગરમાં એસઆરપીએફ જવાન રાઘવદાસ વૈષ્ણવનું મૃત્યુ થયું. જવાહર ગ્રાઉન્ડમાં યોજાયેલા ખેલ મહાકુંભમાં લોન ટેનિસમાં ભાગ લેવા ગયા હતા જવાન. રમત સમયે અચાનક તબિયત લથડતા જવાનને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હાર્ટ એટેકની સારવાર દરમિયાન એસઆરપીએફ જવાનનું મૃત્યુ થયું. હાલ ગાંધીનગરમાં ફરજ બજાવતા હતા રાઘવદાસ વૈષ્ણવ.